રાધાબેન, રીચાબેન, તમે લોકો તો સમજુ છો, શું કામ આવો વાત કરો છો? દિવાળીનો સમય છે, મને ખબર છે તમારા ઘરે કામ હોય, મારા ઘરે કામ હોય, પણ તમને ખબર છે ને મારી ઉંમર કેટલી થઈ ગઈ. હવે હું એકલી તો કેમ પહોંચી વળું? હું ના નથી પાડતી, એક એકને લઈ જાવ ને, અને સમજી જાવ ને તમે બે. જેને જરૂર વધારે હોય એ પેલા લઈ જાવ, અને 4 દી પછી એ આવે એટલે બીજા લઈ જાવ. પણ આમ ન કરો ને, મને ખરાબ લાગે છે. દિવાળીના ટાણે આવા ઝઘડા ગમે? બસ આ મીઠું મીઠું બોલીને વાતને છે ને ફેરવવાની જરૂર નથી. તમે ધારો ને તો છે ને બંનેની દીકરીઓને મોકલી શકો, પણ ના, તમારે તો આમ જકરક પકડી રાખવી છે. અને બિચારા રાધાબેન, જેને મહિના પછી લગ્ન છે દિવાળીના, છતાંય અત્યારથી દીકરીને લઈ ગઈ અને સમજાતું નથી કે આ કરવા શું માંગે છે. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારી જોડે મારી દીકરી આવશે મારા ઘરે. 100 વાતની એક વાત, મારી દીકરી મારી જોડે મારી ભેગી મારા ઘરે આવશે. અને આમનું કારણ કોઈ વ્યાજબી લાગે છે તમને? મારી કામવાળી નથી એટલે ઘરના કામ કરવામાં હું કામવાળી આપવા તૈયાર છું ને, મારી કામવાળીને લઈ જાઉં ને, પણ મારું કારણ વ્યાજબી છે. મારા દેરના દીકરાના લગ્ન છે અને મારી દીકરીને ગમતી બધી વસ્તુની ખરીદી કરવાની છે. હું ના નથી પાડતી. હું એમ કહું છું, એક કામ કરો રાધાબેન, આને પેલા લઈ જવા દો. તમે થોડા વાહેથી લઈ જાઓ તો પછી ભલે નહીં મોડે સુધી ત્યાં રહેતી. હું મને નહીં કોઈ એવી જ વાત નથી. હા, મને નહીં પોસાય, બરાબર ને? ભારતીબેન, ખોટી શું રક્ષક કરો છો? કહ્યું તો ખરું કે હું લઈ જઈશ મારી દીકરીને. અને હા ભાઈ, મારી દીકરી તો તમારા ઘરની મોટી વહુ છે, તો સ્વાભાવિક વસ્તુ છે હું પહેલી વેવન થઈ, મારું જ માનવું પડે. તમારે સમજી ગયા? રીચાબેન, એવું ન હોય કે હું મોટી એટલે મારું માનવાનું ને. આ નાની જરૂરિયાત જોવાની. અને આને હું સમજાવું છું કે તમારે પછી ખરીદી માટે બીજા અઠવાડિયું રાખવું હોય તો રાખજો ને, પણ અત્યારે આના 4 દી હાથવી લેવા દો ને. ઓ ભારતીબેન, તમને કીધું એટલું કરો ને. તમને કહ્યું ને અમે કે હું મારી દીકરીને લઈ જઈશ, એમને જે કરવું એ કરે. હા, તો વાંધો નથી, મારે સમજવાની જરૂર નથી. હું મારી દીકરીને લઈ જઈશ એટલે લઈ જઈશ. તમે શું ઘડીએ ઘડીએ મને સમજાવ્યા કરો છો? એમને સમજાવો ને. બેવને અને સમજાવો. વાત રહી આ તમારે એકને સમજવાની જરૂર. તમે થોડું ઘણું કામ કરી નાખજો, અમારી બંનેની દીકરીઓને મોકલી દો એટલે વાર્તા જ અહીંયા પૂરી થાય. બાકી ચલાવવું હોય તો આ ચલાવશે, મારાથી તો નહીં ચલાવાય. રાધાબેન, ચલાવવું હોય તો હું ચલવું, તમે નહીં ચલો. હા, ચાલો ચાલો ચાલો, હવે ચલાવવું તો તમારે પણ છે. નાની વહુ ને મોટી વહુ ને મોટી વહુ ને નાની વહુ, આ બધું શું છે? જેને જરૂર હોય એને લઈ જવી પડે. પણ મારી વાત સાંભળો, તમે 2 જણા અત્યારે સામી દિવાળી એમ કહો છો કે અમારા ઘરે કામ છે ને દીકરીઓને લઈ ગઈ. તમારે મારી મારી ઉંમર ઉંમર બહુ છે હો. પણ ઈ તો રહેવાના જ. જો આ બધું વાયુ છે ને એટલે મચ્છર તો અટાણે રહે જ તે. હા હા, પણ હું એમ કહું કે આ જુવાનીમાં જો તમારાથી થોડું કામ નથી થતું ને તમે મને સલાહ દો કે થોડું ઘણું કામ તમે કરી લેજો. મારી ઉંમર તો જુઓ, હવે મારાથી ન થાય હવે એટલું. તમારા તો કાયમ ના આ રોદડા છે. તમે તો કાયમ જ આ રોદડા રડ્યા છો. મારાથી નથી થતું, મારાથી નથી થતું. તો શું અમારી દીકરીને કામવાળી તરીકે મોકલી છે? વાત કરો છો તે 100 વાતની એક વાત, હું મારી દીકરીને મારી જોડે લઈ જઈશ ને લઈ જઈશ. ઈ વાતમાં તો હું સહમત છું તમારી યારે રીચાબેન. જ્યારે હોય ને ત્યારે ફોન કરે, મારાથી કામ નથી થતું, મારાથી કામ નથી થતું. તો આ ઉંમરે કોઈનાથી કામ ન થાય. હવે ભગવાને આપી હોય પીડા, પણની પીડા તો તમારે ભોગવવી પડે ને. ઈ કઈ ઇન્જેક્શન મારી અમે તો નથી લઈ શકતા. રાધાબેન, હું તો આ ઉંમરે કહું, તમે તો આટલી ભર જુવાનીમાં કહો છો કે અમારી દીકરીઓ જોઈ છે કામ કરવા માટે ને મારે કામ કરવા નથી જોતી, મારે ખરીદી કરવા જાવું છે એટલે જોતી છે. હા, અને મારે ત્યાં છે ને પેલી મારી કામવાળી જે ગામ ગઈ છે એની માની સેવામાં એટલે જોઈએ છે. અને એકવાર મોકલવામાં સુખ થઈ જવાનું તમારું જતું નથી. તમારા જેવા વેવાઈ મળ્યા ને ત્યારથી જ કરમની કઠણાઈ બેઠી છે. કહીએ હું મારું પણ કઈક એવું જ છે. જો મગને પગાવી ગયા છે, હવે એ બોલશે મારું કઈ એવું છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે દીકરી આપીને અમે હું ભૂલ કરી છે? મતલબ કઈ નથી. અત્યારે જે દેખાય છે ને એ દેખાય છે કે અત્યારે ચાલો વહુની જરૂર મારે છે, તમે દીકરીઓનો ઉપાડો લઈને બેઠા છો. બોલો લ્યો, દીકરી આપણી આપણા ઘરે લઈ જવામાં આપણે પરમિશન એની લેવાની, અને પછી ઉપાડો આપણે લીધો. ઈ તો હાવ ભોળા, કોઈ દી બિચારાને બોલતા ભાળ્યા નથી. હા, બોલે નહીં, ખાલી મૂંગે મૂંગે મલકાય. પણ એને ખબર ન પડે આ લોકોને
એને ઘરે દિવાળી આવે તો અહીંયા શું હોય છે? અહીંયા હોય કરવાની છે આપણે? આપણા ઘરે કામ નહીં હોવું? સાંભળો, મેં એ જ કીધું એને. મેં કીધું કે જુઓ, તમારે જેમ દિવાળી છે ને એ મારે દિવાળી છે, અને દિવાળીમાં વહુઓ તો લક્ષ્મી કહેવાય, એને પિયર ન મોકલાય. એટલે છતાંય મારા ઘરનું બધું કામ પતી જશે, નાસ્તા બની જશે ને, એટલે હું તમારે ત્યાં મોકલીશ. તો નહીં, બેવ જણા તો વાદે ચડ્યા, ઓલી કે હું લઈ જાઉં ને ઓલી કે હું લઈ જાઉં. તોય મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો. મેં કીધું એક કામ કરો, પેલા એક જણ લઈ જાઓ અને 4-5 દિવસ પછી એને ઈ આવી જાય એટલે બીજેને લઈ જાઓ. બરાબર છે ને? પણ બેમાંથી કોઈ માની નહીં. ઓલી કે હું પેલા લઈ જાઉં ને ઓલી કે હું પેલા લઈ જાઉં. તો હું એમ કહું છું તમને કે એક કામ કરીએ, આપણા દીકરાઓને જ બોલાવીને આપણે કહીએ કે જો ભાઈ આવું આવું થયું તું, હવે કાં તમે બાયુને સમજાવો અને કાં તો તમે સમજો. હા, આ વેવાણું તો સમજવા તૈયાર નથી. તો તમે કહેતા હો તો આપ બોલાવી લો છોકરાઓને, વાત તો કરી લઈએ. તૈયાર થઈ ગયા હશે, હાથ પાડીને. હા બટા, આદિ, અશોક, એ તૈયાર થઈ ગયા હો તો આવો ને. આ વેવાણો છે ને એકબીજાની વાદે ચડે છે. હા, ત્યાંથી ખબર પડી જાય છે કે આ તહેવાર. આવો બટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલાવ્યા? હા, કામ હતું થોડું. તમે લોકો તૈયાર થઈ ગયા? હા. ચા નાસ્તો કર્યો? હા. આણે નથી કર્યો. નથી કર્યો ને તે? કરી નાખ્યો છે. ખાલી ખાલી કહે છે. દેવ ભાઈ કેવા છે ખબર? એક કરે તો જ બીજો કરે. એટલે ઓલા એની સામે જોયું તો મેં કીધું આણે નહીં કર્યો હોય. હું એમ કઉ છું, આ તમારા બેવની હાવું આવી હતી. હામી દિવાળી આવે છે તો બેવ જણ્યું વાદે ચડી કે અમારે દીકરીઓને લઈ જવીશ, દિવાળીમાં ઘરનું કામકાજ કરવાનું છે, સાફ સફાઈ કરવાની, નાસ્તા બનાવવાના. તો બેટા મેં વચલો રસ્તો કાઢ્યો કે એક કામ કરો, પેલા એક જણ લઈ જાઓ, 4-5 દીમાં મૂકી જાઓ, ત્યાં બીજે આવે. એટલે મારાય ઘરમાં કામ હોય તો મને કામ આવે ને એક હોય તો. પણ સાચું માનશો, બેવે તે બેવ વાદે ચડી. ઓલી કે હું લઈ જાઉં, આને આવું કે હું પેલા લઈ જાઉં, ને આને આવું કે હું પેલા લઈ જાઉં. હવે તમે મને કહો કે હું કરાય? કરવાનું શું હોય મોટા ભાઈ, તમે તમારા આવું ને સમજાવો ને. મારા હાઉ ને હું સમજાવું? આ તારા હાઉ ને તું સમજાઈ દે ને કે દામિની વહુ ને આ મીરા જઈ આવે પછી લઈ જજો ને, એમાં ક્યાં મોટી વાત છે? 2-3 દિવસનો ફેર પડે છે, લાંબો ક્યાં ફેર પડે છે? હા પણ એ નથી સમજતા, એ તો વાત છે. હા તો નથી સમજતા તો મારા હાઉ ક્યાં સમજે છે? હા, આ એકના બે નથી થતા. આ ચોખ્ખું કહી દીધું મને કે ભાઈ મીરાને તો હું લઈ જ જઈશ. હવે શું કરવાનું? હવે એક જ કામ કરાય દીકરા, દેવ વહુને તમે વાત કરી લ્યો કે આ જો તમારી મમ્મીઓ બોલાવે છે તો કોને પહેલા જવું છે અને કોને પછી જવું. બેવને હારે એટલા માટે નહીં કે ઘરે બા દાદા એકલા છે, કેવી રીતે કામે પહોંચવું. અરે કોઈ મહેમાન આવી ગયું, વાર તહેવાર છે, ઘણા કામ હોય ને ઘરમાં. બટા હવે મારી એ ઉંમર થઈ ને, હું બધે પહોંચી વળું. આ ઘરની સાફ સફાઈ તમે બેવ તો કામે વયા જાવ, તો મને કોણ હાથ વાટતો કરે? દાદા, દાદીની વાતને સાથે હું સહેમત છું કે દાદી એકદમ સાચું કહે છે કે આ ઉંમરે એમનાથી બધું કામ ન થાય, અને બંને વહુઓ જતી રહી તો દાદી બચારા કેમ પહોંચી વળશે? હું તો બેઠી બેઠી લોટ બાંધી દઉં, શાક સુધારી દઉં, કપડાની ઘડિયું કરી દઉં, પણ હવે મારાથી કઈ બીજી બધી ઉપાધિ થોડી થાય. હવે જો કામવાળી મળતા નથી, દિવાળીનો તહેવાર છે ને, આ સોસાયટીમાં 2 કામવાળી હતી, એની પાસે ફુરસત નથી, 3 ગણો ભાવ માંગે. કામમાં ભલી વાર ન હોય લોકોને. લે પણ આપણે ત્યાં ઓલી કમળાબેન આવે છે ને, તો એને ક્યારનું મને કહી દીધું કે 10 દીની મારી રજા થશે, મારે ઘરમાં દિવાળીનું કામ હોય, હું નહીં આવું. વાત કરવાનો હતો કે નોકરાણી રાખી લઈ, બીજી ક્યાં રાખું? વિશ્વાસુ નોકરાણી મળવી જોઈએ ને ઘરમાં ભાઈ. અને મોટા ભાઈ આ દામિની રી ને એ સમજી ગઈ છે કે વાંધો નહીં, હીરા ભાભી પેલા ભલે જઈ આવે, પણ આ મારા હાહુ છે ને નથી સમજતા. બોલો તો ઈ જ તો વાંધો છે. આ મીરા એના મમ્મીને સમજાવીને થાકી ગયા, છતાંય તેના મમ્મી સમજવા તૈયાર જ નથી. એકના બે નથી થતા, કહે છે કે હું તને લઈને જ જઈશ. એક રસ્તો કરીએ, તમારા વહુના જ મોઢે કેવડાવો, રોજ કહી દે મમ્મી અમે નહીં આવી, અમારે ઘરે કામ છે, તો બધું ટળી જાય. પણ વાત એ તો કરવી નથી સમજતા. દાદી, હું તમે વાત કરો છો? હા, એ ગમે એટલું કહે છે તો એમ કહે છે તારે આવવાનું છે એટલે આવવાનું જ છે. પણ મોટા ભાઈ હું શું કહું છું, આ તમારા હાહુ રહ્યા એ તમારું તો લગભગ માને જ. તો તમે અરે પણ કેવી વાત કરે તું? હે,
હા મારા હાહુ મારી વાત ક્યાંથી માને? હા મીરાની વાત નથી માનતા, એ મારી વાત માનશે. અરે કદાચ માને તો એમ. પણ આદિ એની વાત સાચી છે. એની આવું તો થોડીક જળ જેવી છે, કહેતા નહીં કોઈને, પણ તારી આવું છે ને થોડુંક તારું સાંભળે એવા છે. એકવાર કહી તો જો, કદાચ માની જાય. આ બેટા કાંઈક તો તારણ કાઢવું પડશે ને આમાં. સારું, હું એમની યાર એકવાર વાત કરી જોઈશ. અને આમ તો હાસું કહું, આ વાત તો તમારે કરવાની હોય, પણ આમાં શું અરે કહેવું? મેં નહીં કીધું હોય, તમને શું લાગે છે? મેં તો કીધું તમારી દીકરીઓ છે, તમારે લઈ જવાની, બે ચાર દી લઈ જાઓ. પણ બેવ જણ્યું વાદે ચડી, ઓલી કે હું લઈ જાઉં ને ઓલી કે હું લઈ જાઉં. પણ એકવાર તું મળી તો લે. આપણા ઘરમાં હા કેવી મુસીબત આવી છે વિચાર તો કરો. વહુઓને નથી જાવું, હા દીકરાઓને વાંધો નથી, દાદા દાદી પણ એમને કઈ વાંધો નથી, પણ અમારા સાસુઓનો ત્રાસ છે ઘરમાં. હા, ઈ બે છે ને, બે ઈ ગયા જન્મમાં લગભગ દુશ્મન હશે, મને એવું લાગે. ઉંદર બિલાડા હશે તો આ જન્મે બાંધે છે. એક સીધી જેવી વાત છે, વારા ફરતી લઈ જાય તો હું ત્યાં ક્યાંય લૂંટાઈ અને જતો હતો. એક મિનિટ, એની રાશિ પણ એક જ છે ને, જુઓ, રીસાબેન ને રાધીબેન. સાચી વાત છે. હા, આ ર ભેગા થાય ને ત્યાં રૂના પોબડા જ નીકળે. એ ના ર ભેગા થાય ને ત્યાં રામાયણ ઊભું થાય. હા તો હું તો તમે જરીક હા આભાર હો તારો. અને સાંભળ, આદિ ડાયો છે, માની ગયો એની હાઉને મળવા, પણ તું હાવ ભોળો ન બનતો. તું જરાક વાત કરજે તારી હાઉને. ઓળો ના, એ પછી મને ખબર છે મારા હાવનો મગજ. તો એની હાઉનો મગજ એને નથી ખબર, પણ હું કહું એમ કર, એકવાર તુંય મળી આવજે ને વાત કરી આવજે. હું તો મળું, ખોટું નહીં બોલું. એ જા. હા છે ને, ભોળો છે ને ભોટેય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે? આટલા મુલાયમ ગુલાબના ગોટા જેવા ચહેરા આમ ઉતરેલો મારા સાસુમાં. ઉતરી જાય ને જમાઈ, શું થાય? તમને તો ખબર જ છે કે મારે ત્યાં અત્યારે દિવાળી આવે છે. એટલે કે આમ તો દિવાળી બધાને જ આવે છે, પણ મારે તકલીફ કામવાળીની છે. કામવાળી નથી મારી પાસે, એની બહુ મોટી તકલીફ છે. સાચી વાત. હા, તો તમારી મમ્મીને મેં કીધું કે 4-5 દિવસ મારી સાથે મીરાને રહેવા મોકલો, બરાબર છે, પણ ના પાડી દીધી. અને હું આવી એવા તરત રાધાબેન આવી ગયા એમની દીકરી દામિનીને તેડવા માટે. તમારા લોકોનું ટાઈમિંગ બહુ જબરદસ્ત છે સાસુમાં. આ જ્યારે તમે વિચાર કરો ને ત્યારે જ આ રાધાબેનને પણ વિચાર આવે. ખબર નહીં કેમ એકી સાથે ઘરમાં પગ મૂકો છો અને એકી સાથે એક જ વસ્તુની હટ હોય છે. એ દામિની વહુને તેડવા માટે આવે ને તમે મીરાને. હા જબરું છે. બાકી કોમ્બિનેશન એટલે કઈ કેવું ના પડે. હા હા, તમને તો બધું જબરું જ લાગશે, પણ તમે વિચાર કરો, મારે તો મારી આ એક જ દીકરી છે, એટલે રાધાબેન ને એક જ છે, પણ તમે સમજી શકો ને કે મને કેટલી તકલીફ પડતી હશે. અત્યારે હું એટલી તકલીફમાં છું કે મારે મારી દીકરીને લેવા આવવું પડે એમ છે, પણ તમારા મમ્મી એ તો સમજવા જ રાજી નથી. એ તો કે છે કે મારે 2 વહુઓ છે, મારે દિવાળીના કામ હોય, આમ હોય તેમ હોય. અરે 5 દિવસ મારી દીકરીને મોકલવામાં વાંધો શું? વાંધો છે. શું વાંધો છે? જો સસુમાં હું તમને સમજાવું. વાત જાણે એમ છે કે આ બંને વહુઓ ઘરમાંથી એક સાથે જતી રહેશે તો મારા દાદીની ઉંમર તો જુઓ, એમનાથી કામ થાય ન થાય. હા તમે તો હજી હા તમારી તો ઉંમર જ ના કહેવાય, કારણ કે તમે ખાલી શરીરમાં જબરા છો, બાકી તો જોવા જઈએ તો તમે બધા કામ ફટાક કરીને કરી નાખો એમ છો. દાદીની તો કમર, પગ, મતલબ હાથ બધું જ દુખતું હોય છે, એમનાથી હવે કામ ન થાય. એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? તમને થોડું ખોટું લાગશે પણ માફ કરજો. જુઓ મારે આ ખોટું તો હું એ સવારની આવી ને ત્યારથી લાગે છે. હવે જમાઈ રાજા જે બાકી છે એ પણ કહી દો ને, એટલે વાત થાય પૂરી. હા એ તો બરાબર છે, પણ હું શું કહું છું. શું કહો છો? જે કેવું એ કહી નાખો ને. હા જુઓ, એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું છે કે આ બંને વહુઓ એક સાથે ઘરમાંથી નહીં જાય. એટલા માટે હા, એટલા માટે અચ્છા સમજી ગઈ. એટલે અત્યારે તમે મીરાને મોકલો છો મારી સાથે અને દામિનીને પછી મોકલશો. કાંઈ વાંધો નહીં. બિલકુલ નહીં. એટલે
જો સાસુમાં મીરાને અત્યારે મોકલશું તો સેમ વસ્તુ રાધાબેન સાથે થશે. એ પણ એમ કહેશે કે દામિની વહુને મોકલો ને મીરા વહુને રાખો. એટલા માટે અમે એમ જ નક્કી કરી નાખ્યું છે કે બંને વહુને આ ઘરમાંથી અત્યારે બહાર નથી જવાનું. એટલે નહીં મીરાને મારી સાથે મોકલો, નહીં દામિનીને રાધાબેન સાથે મોકલો. બરાબર સમજ્યા. કારણ કે તમે લોકો ક્યારે સમાધાન કરીને એક સાથે એવું તો નહીં જ વિચારો કે તમે લઈ જાઓ અથવા તમે જતું કરશો, કદાચ એ જતું કરશે. આવી તો ભાવના છે જ નહીં. એટલે અમારી ભાવના તો સારી જ છે, પણ હવે તમારા લોકોની મોકલવાની ભાવના ન હોય કુમાર, તો અમે શું કરી શકીએ? નહીં ના ના સાસુમાં તમે ખોટું નહીં લગાડો. મેં હંમેશા તમારી વાતને માની જ છે, પણ આ દર વખતનું થયું છે. જ્યારે હોય ત્યારે તમે લોકો સાથે આવી જાઓ છો અને પછી હા સમજી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફૂલ જોતા હતા, કદાચ જોઈ શકો. ખબર જ હતી કે આ કઈક રીતે તો આડો પગ કરશે જ, અને એ જ થયું. એટલે મારે મારી દીકરીને ઘરે નહીં લઈ જવાની. રાધાબેનને પણ મારા ટાઈમે જ આવવું હોય છે. કોણ જાણે કેવા માણસો છે, કઈ છોકરીને મોકલવાની ના પાડે છે, બુદ્ધિ વગરના. અમારી ગાડી ઓહો. કેમ અહીંયા ઉભા છો? જો એવું હોય ને તો મારી ગાડી અહીંયા જ છે. ચાલો હું તમને મૂકી જાઉં તમારા ઘરે. ના 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 ના, અને આ તમારી દીકરી નથી દેખાતી, ખાલી હાથે જાઓ છો કે પછી મોકલવાની ના પાડી? દીકરી તો તમારી નથી દેખાતી બાજુમાં. ખાલી હાથે જાઓ છો કે પછી ના પાડી મોકલવાની? હા રાધાબેન, જે વાત તમે મને કરી રહ્યા છો ને, કદાચ એ જ વાત તમારી પર પણ લાગુ પડે છે. પણ આ જે પણ કઈ થયું ને એનું કારણ ખાલી તમે છો. હા હા, કારણ તમને હું લાગીશ, પણ મને તો તમે લાગો છો ને, કારણ કે તમે છો. હું પહેલા આવી હતી. હા, 2 દિવસ પછી અહીંયા ગુડાણા હોત તો તમારી દીકરી તમારી સાથે આવી જોત અને મારી દીકરી મારી સાથે. પણ ના, જ્યારે જ્યારે હું અહીંયા આવું ને ત્યારે ત્યારે તમારું ટપકવું જ જરૂરી છે, નહીં? હું તેમ જ કહું છું તમને કે તમે 2 દિવસ મોડા આવ્યા હોત તો શું થાત? અને 2 દિવસ મોડું તમારી દીકરીને લઈ ગયા હોત તો શું થાત? અને કામવાળી મોકલવાની વાત કરીને કે હું એકના હાટાને કામવાળી મોકલું. બસ છેલ્લા અડધો કલાકથી કામવાળી 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 સાંભળી રહી છું. આ કામવાળીને છે ને તમારી પાસે રાખો ને પીપુડી વાળી રહે છે ને એને પીપળામાં ભરી દો. મારે તમારા કામવાળીની કોઈ જરૂર નથી. મેં કામવાળી મોકલવા વાળા. અને તમે મને કીધું કે 2 દિવસ પછી, તો તમને નથી ખબર પડતી કે તમે 5 દિવસ પછી આવ્યા હોત ને તો વધારે સારું થાત. મારા દેરના દીકરાના લગ્ન છે, ખરીદી કરવા જવાનું છે, ક્યારની બકું છું, ખબર નથી પડતી. બસ હવે ખરીદી 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 શું માંડ્યા છો? હા, હંધી ખબર પડે છે. હા, મને બધી જ ખબર આ પડે. તો મને બધી ખબર પડે છે, બરાબર. આ તો વળી મને દયા આવી, આમથી જાતી હતી તો મેં કીધું લે હું આરે લેતી જાઉં અને ઘર લગી ઉતારતી જાઉં. ખોટું રિક્ષામાં આમ આમ જાવું ઈ રેવા દો. તમારી ગાડીની મોટાઈ છે ને મારવાની કાંઈ જરૂર નથી. હા, રિક્ષામાં જેવું ને આવું એ 3 પૈંડા વાળી. હા, મને સલાહ આપતા તમારે જવું હોય તો જાવ ને તમારી ગાડીમાં. આટલું બધું મારી સામે બોલો છો તો એમ હું સામે બોલવું હતું ને તો તમને તમારી દીકરીને આરે લઈ જવા દેત. પણ ના ના, ત્યાં તો તમારી જીભડી સિવાય જાય છે. ના, અને હું બિચારી ભોળી રહી, હું તમારું બધું સાંભળું એટલે મને બધું કહેવાનું. લો બોલો તમે અને ભોળા. હા રાધાબેન, હા, આ કૂતરાને હસવું આવે ને ખી 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 એવી વાત ના કરો. કૂતરાને હસતા તમે જ જોયા છે ને? હા. ખી ખી ખી. કા તમે નથી જોયા? અરે અમારે ત્યાં તો કૂતરાય હસે અને ક્યારેક ક્યારેક ભસે પણ. અમારા વાળા તો ખાલી ભસે જ, હસે નહીં. હા હા, તમારા કૂતરા અલગ પ્રજાતિના હશે ને, પણ તમારી સાથે ભેજામારી કરવાનો છે ને મને જરાય શોખ નથી. હું જાઉં, મારી પાસે તમારા જેવો ફાલતુ ટાઈમ નથી ને. એમ કહો ને કે તમે વાતોમાં મને પહોંચી નથી શકતા. અને આમય મોટા માણસો જ્યારે બોલતા હોય ને ત્યારે તમારી જેવા નાના માણસો એને પહોંચી ન શકે. ઓહો, શું મોટા? લે 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 લે, મોટા માણસને જરાક ધક્કો વાગ્યો ને પડવા જતા હતા. હવે રેવા દો ને તમારી મોટાઈ, ક્યાં કામ લાગી?
ત્યાં જીભડો ચલાવો તો ને મને કહો છો તે ત્યાં એની સાસુને કેવું તું ને મોટા છીએ મોકલો અમારી દીકરીને કા કઈ ના હાલ્યું ને મને શિખામણ આપતા હવે જાઓ જાઓ આ તમારી કાર રાહ જોવે છે હા નથી જવું, મારી મરજી. મારે જવું હશે તો જઈશ, નહીં જવું હોય તો અહીંયા ને અહીંયા ઊભી રહીશ. તમે કહેશો તો જઈશ. ઉભા રહ્યો થાંભલાની જેમ ઉભા રહ્યો તમે ઊભા છો એમ જ ને. ના ના હું તો આ હાલી જશે રિક્ષામાં, પાવર તો જો કીધું ગાડીમાં ચાલો, પણ ના, આ લોકો ફોર વ્હીલ ને લાયક જ નથી. માંડ ફ્રી થયા નહીં ભાભી આજે તો શું ખબર નહીં, આ ઘરનું કામ આટલું બધું અઘરું કેમ લાગે મને? શું અઘરું લાગે? હવે બંને વહુ છીએ, બંને અડધું અડધું કામ તો વહેંચી લીધું છે. વાત અડધા અડધા કામની નથી, પણ કચરા પોતા કર્યા હોય ને સવારે તો બપોરે ફરી પાછા કરવા પડે. વાસણ બપોરે ધોયા હોય ને તો સાંજે ધોવા પડે. ચાલો, શું કામની વાતો ચાલે છે? બા, મને એ ન સમજાયું કે માણસ બહાર જોબ કરતો હોય ને તો એને સેલેરી મળે, એને શનિ રવિવારે છુટ્ટી મળે અને કામ પણ બહુ ઓછું કરવું પડે. જ્યારે આ ઘરનું કામ અમે વહુઓ કોઈ દિવસ ફ્રી ના થઈએ, શનિવાર રવિવારે ઉલટાનું કામ વધી જાય અને અમને તો કોઈ સેલેરી પણ ના આપે. સેલેરી ના આપે તો કંઈ નહીં, પણ આપણને કોમ્પ્લિમેન્ટ તો આપે છે ને કે આખા ઘરનું ધ્યાન અમારી વહુ રાખે છે. બસ હવે આવું બોલીને ટોન્ટ મારો છો હે ને? ના બા, મેં તો એવું કહ્યું કે આવું બોલીને અમારા વખાણ થાય છે કે જોયું અમારા ઘરનું ધ્યાન અમારી બંને વહુઓ છે ને એ રાખે છે. હું વખાણનું નથી કહેતી, હું સાચી વાત કહું છું. હું ક્યાંય પણ જાઉં ને તો તમારા બેના વખાણ જ કરતી હોઉં અને તમે ઘર સંભાળી જ લીધું. રહી વાત તમારી સેલરીની, તો તમે લોકો વિચાર કરો, જે બહાર નોકરી કરે છે એને સેલરી સિવાય કંઈ મળે છે નહીં ને? તમને રેવા ખાવા પીવાનું દર દાગીના કપડાં લત્તા અને બધા તહેવાર ઉજવવા મળે છે, તો એનાથી મોટી સેલરી શું જોઈએ? બા, ફરવા જવું તો અમે ક્યાં ના પાડીએ? અરે તમે લોકો મારી વાતને અલગ દિશામાં લઈ જઈ રહ્યા છો. હું જસ્ટ મજાક કરતી હતી અને વાત કરતી હતી કે ઘરનું કામ આટલું અઘરું કેમ હોય છે. ના ના, અઘરું હોતું નથી, આપણે એને અઘરું બનાવીએ છીએ. કોઈ પણ કામને તમે ઇન્ટરેસ્ટ લઈને કરો ને એ તો તમારા માટે એકદમ હલકું થઈ જાય છે. પણ આજે અમારા માટે એક પ્રશ્ન ઊભો થયો છે, કઈ વાત? એનું સોલ્યુશન પણ મને ખબર છે, મારી વહુઓ પાસે જ છે. શું વાત છે? સાચું કહું, તમારા બંનેની મમ્મીઓ તમને બંનેને લઈ જવા માટે જે જીદ કરે છે, જે બાંધે છે, જે વાદ કરે છે, મને નથી ખબર પડતી કે હું એનું સોલ્યુશન કેવી રીતે કાઢું. બા, એના માટે તો અમે તમને સોરી કહીએ છીએ કે અમારા બંનેની મમ્મી છે ને એ જીદ પર અડી છે. એ બંનેની જીદ છે કે અમને સાથે જ ઘરે લઈ જાય અને બંનેને એવું છે કે હા તો મારી દીકરી પહેલાં આવશે અને આને એમ છે કે ના મારી દીકરી પહેલાં આવશે. બંને એવી જીદ પર છે કે મારી દીકરી પહેલાં આવવી જોઈએ. આપણે જાણતા કરે છે કે અજાણતા એ કઈ ખબર પડતી નથી. અદાવત છે જૂની લોકોને કે જાણતા તો નથી કરતા, અજાણતા જ કરે છે. એમના મનમાં એવું કાંઈ નથી. ના દીકરા, એના મનમાં છે. હું કહું ને કે એના મનમાં શું છે? આ દામિનીના મમ્મીને એવું છે કે એની દીકરી આરામ કરી લે અને મારા મમ્મીને એમ છે કે મારી દીકરી આરામ કરી લે. આ જલ્દી અમારા ઘરે આવે ને તો ખાઈ પીને તાજા માજા થઈ જાય, સસરાના ઘરનું કામ ન કરવું પડે. તમને બંનેને ખબર છે કે બધું કામ કમળાબેન કરે જ છે. હા, એના ભાઈના લગ્ન છે એટલે એ દેશમાં ગયા તો થોડાક દિવસ ગયા છે તો આપણે કરવું જ પડે ને, સાચવવું પડે ને. તો એ તમારા મમ્મીને કેમ નથી દેખાતું? પણ અમે ક્યાં ના પાડીએ છીએ? અમે એવું કહેતા જ નથી કે અમારા મમ્મી સાચો છે ને તમે લોકો ખોટા છો. અમે સમજીએ છીએ કે તમે અત્યારે એક મૂંઝવણમાં છો કે અમારા બંનેમાંથી કોને પહેલાં જવા દેવા. પણ જુઓ, અમને વિશ્વાસ છે આ વાતનો નિવેડો બહુ જલ્દી આવી જશે. હા, અને એક વાતનો મને બહુ આનંદ છે. દરેકના ઘરમાં શું હોય, બે વહુઓ હોય ને તો એ વહુઓ ઝઘડતી હોય કે મારે પિયર જવું છે, મારે મમ્મી પાસે જવું છે. મારા ઘરમાં ઊંધું છે, મમ્મીઓ લડે છે કે દીકરીઓને લઈ જવી છે અને દીકરીઓ તો ના પાડે છે કે પહેલાં અમારું ઘર પછી પિયર. પણ બેટા એક કામ કરો ને, તમે બંને જણા નક્કી કરી લો પહેલાં કોણે જવું અને પછી કોણે જવું. બા, જશો અમે બંને સાથે જ, પણ અમે ઘરે જઈને વાતની ક્લિયરિટી કરી લઈશું.
અમે સમજાવી દઈશું એ લોકોને કે હર વખત પોસિબલ નથી કે અમે બંને સાથે જ જઈએ. ક્યારેક એવું પણ બને કે હું ન જઈ શકું, ક્યારેક એવું બને કે દામિની ન જઈ શકે. હા, અમે અમારા મમ્મીને આજે જઈને એકવાર સમજાવી જોઈએ. જો સમજી જાય તો. અને હા, માથે આપણે મોટો પ્રસંગ આવી રહ્યો, દિવાળી જેવો તહેવાર છે. ખોટું છે ને ત્યાં રોકાતા નહીં બહુ, બરાબર છે? બેટા. તમને તો ખ્યાલ જ છે, હું આ પાડીશ ને રોકાવાની તો પણ તમે કહેશો કે ના અમારે રોકાવું નથી, અમે પાછા તરત આવી જઈશું. હા બેટા, ઘરની વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય, અને તહેવારે લક્ષ્મી બહાર જાય તે સારું પણ ન કહેવાય. મારે તમારું બીજું કાંઈ કામ નથી, પણ તહેવારે આપણા ઘરમાં રહીએ ને તો વધારે સારું. તમે ચિંતા ના કરો, અમારા મમ્મીઓના લીધે કોઈ ડખાઈ નહીં થાય ઘરમાં, અને અમે તહેવારે અહીંયા જ રહીશું. બેટા, અમને તો તમારા પર ગર્વ થાય છે કે તમારી મમ્મીઓમાં જે સમજદારી નથી ને, નાદારી છે, એની બદલામાં તમે કેટલી સમજદારી દાખવો છો અત્યારે. સાચી વાત છે તમારી. તો કોણ પહેલા જશે? અમે બંને સાથે જઈશું અને સમજાવી જોઈશું, કદાચ સમજી જાય તો. પણ બેટા, તમે લોકો તો બંને સાથે જતા રહેશો. આ બાજુ કમળાબેન નથી આવતા, મારાથી તો બધું કામ નહીં થાય. અમે ત્યાં રોકાવા જવાની વાત નથી કરતા, હા, અચ્છા, મળવા જવાની વાત કરીએ છીએ. સારું. તો એકાટકમાં પાછા આવી જશે. હા હા,